મય દૃશ્ય છે। એક રાજા કે ભક્ત ઘૂંટણીએ બેસીને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છે અને સામે એક અતિ શક્તિશાળી દેવી માતા કાળી બકરી પર સવાર થઈને બેઠી છે। તેમના હાથમાં ત્રિશૂળ, તલવાર અને અન્ય શસ્ત્રો છે। માથે સોનેરી મુગટ, શરીરે લાલ સોનેરી પોશાક અને દિવ્ય પ્રકાશ। આ દૃશ્ય ગુજરાતી લોક આસ્થા અને ગ્રામીણ કુળદેવી પરંપરાને ખૂબ સુંદર રીતે દર્શાવે છે। અહીં આ ફોટોની એક નાનકડી, ભાવપૂર્ણ સ્ટોરી, કાલ્પનિક પણ લોકકથા જેવી। તારક ચિહ્ન, કાળી બકરીની કૃપા, તારક ચિહ્ન। ઘણા વર્ષ પહેલા નાના ગામમાં એક રાજા રહેતો હતો। નામ હતું વીરસિંહ। બહાદુર તો હતો જ, પણ એના રાજ્યમાં અચાનક અજાણી બીમારી ફેલાઈ ગઈ। બાળકો રડતા, પશુઓ મરતા, ખેતર સૂકાઈ જતા। રાજા રાત દિવસ પરેશાન રહેતો। કોઈ વૈદ્ય, કોઈ જ્યોતિષી, કંઈ કામ ન લાગ્યું। એક રાત્રે રાજા સ્વપ્નમાં જુએ છે, એક અગ્નિ જેવી ચમકતી માતા, લાલ વસ્ત્રમાં, માથે સોનેરી મુગટ, હાથમાં ત્રિશૂળ અને તલવાર લઈને કાળી બકરી પર સવાર થઈને આવે છે। માતા બોલે છે, વીરસિંહ, તારા રાજ્યના દુઃખનું કારણ અંધકારની શક્તિઓ છે। મને મારા સ્થાને બોલાવ। મારી કૃપાથી તારા રાજ્યમાં પૂર્ણ જીવન આવશે। પણ યાદ રાખજે, મારી સાથે કાળી બકરી પણ આવશે। તે અંધકારને ખાઈ જશે। રાજા જાગીને તરત જ ગામની બહાર જંગલમાં એક નાનકડું સ્થાન બનાવે છે। રાત્રે દીવા પ્રગટાવે છે, ધૂપધૂણી કરે છે અને ભક્તિભાવથી પોકારે છે, માં, મારા બાળકોને બચાવ, મારા રાજ્યને બચાવ। અને અચાનક જંગલમાંથી એક ભવ્ય પ્રકાશ નીકળે છે। માતા મેલડી કે મેલાડી માતા કાળી બકરી પર સવાર થઈને પ્રગટ થાય છે। એમની આંખોમાં અગ્નિ, હાથમાં શસ્ત્રો, શરીરેથી દિવ્ય તેજ। બકરીના ગળામાં ઘંટડીઓ વાગે છે, જાણે અંધકારના રાક્ષસો ભાગી રહ્યા હોય। રાજા ઘૂંટણીએ પડીને આંસુ સાથે પ્રાર્થના કરે છે। માતા મુસ્કુરાય છે, ત્રિશૂળ ઊંચું કરે છે અને એક જ ઝટકે અંધકારની શક્તિઓને નાશ કરી દે છે। બીમારી ગાયબ, ખેતરો લીલા થઈ જાય છે, બાળકો હસવા લાગે છે। ત્યારથી એ ગામમાં માતાજીનું મંદિર બન્યું। રાજા વીરસિંહ આજીવન માતાના ચરણોમાં સમર્પિત રહ્યો। અને કાળી બકરી? એ તો માતાની વફાદાર વાહન બની રહી, અંધકારને ખાઈ જનારી, ભક્તોના દુઃખને દૂર કરનારી। આજે પણ જ્યારે કોઈ ભક્ત આ ફોટો જુએ છે, તો એને લાગે છે કે માતા કહે છે, બેટા, ડરજે માં, હું તારી સાથે છું। બસ ભક્તિથી બોલાવજે। જય માતાજી। આ સ્ટોરી ફોટોના ભાવ અને ગુજરાતી લોકદેવી પરંપરા, ખાસ કરીને મેલડી માતા જેવી કુળદેવીઓથી પ્રેરિત છે। તને કેવી લાગી? વધુ લાંબી કે ટૂંકી જોઈએ?